આપણી સાથે સહયોગી આરતી અને તૃપ્તિ જોડાઈ ગયા છે। આરતી અને તૃપ્તિ, આપ બંનેને વેરી ગુડ મોર્નિંગ। અને આરતી, શરૂઆત આપનાથી કરીએ, કયા સ્ટોક્સ આજે ખાસ નજરમાં રાખશો? જી, ઘણા બધા કાઉન્ટર છે નીરજ। શરૂઆત HDFC બેંક સાથે કરીશ। અહીંયા ગઈકાલે આપણે ચર્ચા કરી હતી, હવે Q1 બિઝનેસ અપડેટ આપણને સામે આવતા દેખાયા છે। ડિપોઝિટની વાત કરી લઈએ, ફ્લેટ એકદમ મામૂલી એવો ઘટાડો જે છે તે આપણને જોવા મળતો દેખાયો છે। 0.03% કંપનીના ડિપોઝિટ, બેંકના ડિપોઝિટ જે છે તે આપણને ઘટતા દેખાયા છે। કાસાની વાત કરી લઈએ તો ત્યાં 5%નો ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે। QOQ બેઝિસ પર વાત કરી લઈએ 8,635 બિલિયન પર કાસા જે છે તે રહેતા દેખાયા છે। રેશિયો વાઇઝ જોઈએ તો જે 38.2% પર હતા ત્યાંથી ઘટી અને કાસા જે છે તે 36.3% પર આપણને રહેતા દેખાયા છે। અને એડવાન્સીસની વાત કરી લઈએ ત્યાં પણ 0.8%નો આપણને ઘટાડો જોવા મળતો દેખાયો છે। તો ફોકસ રાખવાનું રહેશે HDFC બેંક માટે, કારણ કે એક નબળા Q1 બિઝનેસ અપડેટ કહી શકાય આપણને અહીંયાથી આવતા દેખાઈ રહ્યા છે। બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે, અમુક નજર કરી લઈએ તો સૌથી પહેલાં નોમુરા રિપોર્ટ આવ્યો છે। ન્યુટ્રલ કોલ તેમણે આપ્યો છે, લક્ષ્યાંક 1,160 પ્રતિ શેરના નોમુરા તરફથી આવતા દેખાઈ રહ્યા છે। મોર્ગન સ્ટેન્લીનો ઓવરવેટ કોલ આપી રહ્યા છે તેઓ, અને 1900 પ્રતિ શેરના લક્ષ્ય આપણને આવતા દેખાયા છે। અને CLSAની વાત કરી લઈએ તો તેમણે HDFC બેંક પર આઉટપરફોર્મ કોલ આપ્યું છે, લક્ષ્યાંક 1,725 પ્રતિ શેરના કરવામાં આવ્યા છે। તેમનું માનવું છે કે QOQ બેઝિસ પર ટોટલ ડિપોઝિટ બુકની વાત કરીએ તો તે આપણને ફ્લેટ રહેતી દેખાઈ રહી છે, પણ જે ડિપોઝિટ જે છે તે અનુમાન કરતાં ની સ્થિતિ સારી રહેતી દેખાઈ રહી છે, તેને કારણે તેઓ આઉટપરફોર્મ કોલ આપી રહ્યા છે। તો ફોકસ આજે HDFC બેંક પર ઓવરઓલ રાખવાનું રહેશે। પુનાવાલા ફિનકોર્પની વાત કરી લઈએ, અહીંયા પણ બિઝનેસ અપડેટ આપણને આવતા દેખાઈ રહ્યા છે। ડિસબર્સમેન્ટની વાત કરી લઈએ, 5%નો વધારો આપણને ત્યાં બનતો દેખાવ છે। 7,400 કરોડની આસપાસ યર ઓન યર બેઝિસ પર પહોંચ્યા છે। AUM જે હતા તે 52%થી વધી અને 26,970 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે। અને Q1માં ગ્રોસ NPAની ખાસ કરીને વાત કરીએ તો 1%થી ઓછી રહેતી દેખાય છે, પણ નેટ NPA 0.50%થી ઓછી આપણને રહેતી દેખાઈ રહી છે। અને 30 જૂન સુધી ખાસ કરીને લિક્વિડિટી જે છે તે લગભગ 5200 કરોડની આસપાસ આપણને રહેતી દેખાઈ રહી છે। તો પુનાવાલા ફિનકોર્પનું કાઉન્ટર પણ આજે ફોકસમાં રાખવાનું રહેશે, કારણ કે અહીંયા પણ એક મિશ્ર Q1 અપડેટ જે છે તે આપણને આવતા દેખાઈ રહ્યા છે। RBL બેંકની વાત કરી લઈએ તો અહીંયા પણ બિઝનેસ અપડેટનું રિએક્શન સ્ટોક બતાવશે। કુલ ડિપોઝિટ 18%નો વધારો આપણને ડિપોઝિટમાં બનતો દેખાયો છે। એડવાન્સીસની વાત કરી લઈએ તો ત્યાં પણ 18%નો વધારો જોવા મળતો દેખાયો છે। કાસા રેશિયો આપણે જોઈએ તો જે 32.6% પર હતા ત્યાંથી વધી અને 37.3% પર આપણને રહેતા દેખાયા છે। અને જે યર ઓન યર બેઝિસ પર કાસાની વાત કરી લઈએ તો ત્યાં 3%નો વધારો જોવા મળતો દેખાયો છે, પણ QOQ બેઝિસ પર 9%નો ઘટાડો આપણને કાસામાં જોવા મળતો દેખાયો છે। હોલસેલ એડવાન્સીસની વાત કરી લઈએ તો તે જે રેશિયો છે તે 62:38નો આપણને રહેતો દેખાયો છે। અને રિટેલ એડવાન્સીસ જે છે તેમાં આપણને 31%નો યર ઓન યર બેઝિસ પર વધારો છે, અને 2% જે છે તે હોલસેલ એડવાન્સીસ જે છે તે આપણને વધતા દેખાયા છે। તો એક સારા બિઝનેસ અપડેટ RBL બેંક તરફથી આવ્યા છે, ફોકસ અહીંયા રાખવાનું રહેશે। બ્રોકરેજ રિપોર્ટ પણ છે મોર્ગન સ્ટેન્લીનો RBL બેંક પર, અંડરવેટ કોલ આપ્યો છે તેમણે, લક્ષ્યાંક 225 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે। તેમનું માનવું છે કે રિટેલ લોન ગ્રોથ જે છે તે આપણને મજબૂત રહેતી દેખાઈ રહી છે, પણ નોન રિટેલ જે છે તેમાં થોડું ઘણું ઘટાડો આપણને જોવા મળતો દેખાવ છે, તેને કારણે તેઓ અંડરવેટ કોલ આપી રહ્યા છે। તો ફોકસ RBL બેંક પર પણ રહેશે। PNBની વાત કરી લઈએ, અહીંયા પણ બિઝનેસ અપડેટ જે રીતે આવતા દેખાયા છે। ગ્લોબલ બિઝનેસ 3.8%નો વધારો આપણને જોવા મળતો દેખાવ છે QOQ બેઝિસ પર, જ્યારે યર ઓન યર બેઝિસ પર જોઈએ તો 10.3% આપણને વધતા દેખાયા છે ગ્લોબલ બિઝનેસ। ગ્લોબલ ડિપોઝિટની વાત કરી લઈએ તો ત્યાં QOQ બેઝિસ પર 2.8%નો વધારો આપણને જોવા મળતો દેખાવ છે। સ્થાનિક ડિપોઝિટની વાત કરી લઈએ તો અહીંયા યર ઓન યર બેઝિસનો આંકડો સારો છે, 8.1% સ્થાનિક ડિપોઝિટ યર ઓન યર બેઝિસ પર આપણને વધતા દેખાયા છે। અને ગ્લોબલ એડવાન્સીસ જે છે તેમાં યર ઓન યર બેઝિસ પર જુઓ 12.7%નો આપણને વધારો નોંધાયો છે। સ્થાનિક એડવાન્સીસની વાત કરી લઈએ તો ત્યાં પણ 12.1% યર ઓન યર બેઝિસ પર આંકડો જે છે તે આપણને સારો આવતો દેખાયો છે। તો PNBના પણ એક સારા બિઝનેસ અપડેટ જે રીતે આવતા દેખાયા છે, સ્ટોક પોઝિટિવલી રિએક્ટ કરી શકે છે, ફોકસ રાખવાનું રહેશે। અહીંયા પણ મોર્ગન સ્ટેન્લીનો રિપોર્ટ આવ્યો છે, બ્રોકરેજ રિપોર્ટ, અંડરવેટ કોલ આપી રહ્યા છે તેઓ, લક્ષ્યાંક 70 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે। તેમનું માનવું છે કે જે ડોમેસ્ટિક સેગમેન્ટ અને ઓવરસીઝ લોન છે તેને કારણે લોન ગ્રોથ જે છે તે ઓવરઓલ આપણને સ્ટ્રોંગ બનતી દેખાઈ રહી છે, પણ ફોકસ રાખવાનું રહેશે। અંડરવેટ કોલ મોર્ગન સ્ટેન્લી તરફથી આવતો દેખાવ છે, PNB પર નજર રહેશે। બીજો એક કાઉન્ટર યુકો બેંક, અહીંયા પણ બિઝનેસ અપડેટ આપણને આવતી દેખાઈ રહી છે। કુલ ડિપોઝિટની વાત કરી લઈએ 11.51% આપણને ડિપોઝિટ જે
છે તે વધતા દેખાયા છે યર ઓન યર બેઝિસ પર. કુલ એડવાન્સીસની વાત કરી લઈએ તો ત્યાં પણ વધારો છે, લગભગ 17.78% કુલ એડવાન્સીસ જે છે તે બેંકના આપણને વધતા દેખાયા છે. અને કુલ ડિપોઝિટમાં પણ લગભગ 7.39% વધારો જોવા મળતો દેખાયો છે, 2.68 લાખની આસપાસ પહોંચ્યા છે. જ્યારે સ્થાનિક કાસા રેશિયોની વાત કરી લઈએ તો જે 38.10% પર હતા ત્યાંથી વધી અને 38.62% પર રહેતા દેખાયા છે. તો એક સારા બિઝનેસ અપડેટ યુકો બેંક તરફથી પણ આવ્યા છે. અહીંયા પણ સ્ટોક પોઝિટિવ રિએક્શન બતાવી શકે છે. ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકમાં પણ બિઝનેસ અપડેટ આવ્યા છે. કુલ ડિપોઝિટ 22% ત્યાં આપણને વધતા દેખાયા છે. કાસાની વાત કરીએ તો ત્યાં સારો એવો વધારો છે, 27% કાસા આપણને બેંકના વધતા દેખાયા છે. ગ્રોસ લોન બુકની વાત કરી લઈએ તો ત્યાં 19% આપણને વધારો જોવા મળતો દેખાયો છે. અને ડિસબર્સમેન્ટ ખાસ કરીને 21% ઘટ્યું છે. QOQ બેઝિસના આંકડા આપણે જોઈ રહ્યા છે. તો ફોકસ ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક પર પણ રાખવાનું રહેશે. ગઈકાલે એક સારી ખરીદારી હતી, આજે પણ સ્ટોક પોઝિટિવલી આગળ વધતો દેખાઈ શકે છે. ઈસાફ સ્મોલ ફાઇનાન્સ બેંકની વાત કરી લઈએ તો અહીંયા પણ બિઝનેસ અપડેટની વિગતો લઈએ તો કુલ ડિપોઝિટ 33.41% આપણને વધતા દેખાયા છે. ટર્મ ડિપોઝિટની વાત કરી લઈએ તો 24.65% ત્યાં આપણને વધારો જોવા મળતો દેખાયો છે યર ઓન યર બેઝિસ પર, જ્યારે QOQ બેઝિસ પર 3.87% આપણને વધતો દેખાયો છે. ગ્રોસ એડવાન્સીસ 30.04% વધ્યા છે યર ઓન યર બેઝિસ પર. અને કુલ લોન બુકની વાત કરીએ તો તે આપણને યર ઓન યર બેઝિસ પર 14.30% વધતી દેખાઈ રહી છે. તો અહીંયા પણ એક સારા બિઝનેસ અપડેટ ઈસાફ સ્મોલ ફાઇનાન્સ બેંક પર પણ ફોકસ રાખવાનું રહેશે. અને છેલ્લે મારા તરફથી IDBI બેંકની વાત કરી લઈએ તો અહીંયા પણ બિઝનેસ અપડેટનું રિએક્શન સ્ટોક બતાવશે. જે રીતે બિઝનેસ અપડેટ આવ્યા છે, કુલ ડિપોઝિટની બિઝનેસની વાત કરી લઈએ કે પહેલાં તો 15%નો વધારો આપણને જોવા મળતો દેખાયો છે. કુલ ડિપોઝિટ જે છે તે 13% આપણને વધતા દેખાયા છે અને 2.87 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે. લાખ કરોડની આસપાસ માફ કરજો, આપણને કુલ ડિપોઝિટ જે છે તે પહોંચતા દેખાયા છે. કાસા ડિપોઝિટમાં પણ 5%નો વધારો જોવા મળતો દેખાયો છે. અને નેટ એડવાન્સીસની વાત કરી લઈએ જો અહીંયા 17%નો વધારો આપણને જોવા મળતો દેખાયો છે. તો અહીંયા પણ દરેક ફ્રન્ટે એક સારા બિઝનેસ અપડેટ IDBI બેંક પર પણ ફોકસ રાખવાનું રહેશે. તો આ ખાસ આજે ઘણા બધા સ્ટોક છે જેમાં Q1 બિઝનેસ અપડેટની જે રિએક્શન જોવા મળશે. તૃપ્તિ, પણ તમારા તરફથી પણ ઘણો લાંબો લિસ્ટ છે, ક્યાં ફોકસ? ચાંદી, અરે આરતી માફ કરજો, આજે મારી પાસે ઘણું લાંબુ જ લિસ્ટ છે, પરંતુ હું શરૂઆત IT કંપનીથી કરીશ. તો IT કંપનીમાં એક ઇન્ટરેસ્ટિંગ કંપની છે લેટ રેવન્યુ સ્ટેક. આ કંપનીના પરિણામ જાહેર થયા છે. તેમણે પોતાના Q4ના નંબર્સ જાહેર કર્યા છે. નંબર્સના ફ્રન્ટ પર નજર કરી લઈએ તો આવક એટલે ઓપરેશન આવક જે છે ત્યાં આપણને 20%નો ગ્રોથ જોવા મળ્યો છે. અને અગર નંબર્સની વાત કરશો તો 164.9 કરોડ પર આપણને આવક આવતી જોવા મળી રહી છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરીએ ત્યાં પણ લગભગ આપણને 17.6%નો ઉછાળો જોવા મળ્યો છે. 13 કરોડની સામે લગભગ આપણને 16 કરોડના એબિટા આવતા જોવા મળી રહ્યા છે. કન્ઝ્યુમર માર્જિનના ફ્રન્ટ પર નજર કરીએ ત્યાં આપણને મામૂલી એવું દબાણ જોવા મળ્યું છે. 9.7%ની સામે 9.5% પર આપણને કન્ઝ્યુમર માર્જિન આવતા જોવા મળ્યા છે. નફાના ફ્રન્ટ પર નજર કરીએ તો નફો જે છે તે લગભગ આપણને 55.2% પર વધતો જોવા મળ્યો છે. પરંતુ તેના અન્ય પરિણામ્સ પર પણ નજર કરવી જોઈએ. ખાસ કરીને FY24માં માસિક તેને જે યુઝર્સ જે છે તે યુઝર્સ નંબર્સ ખૂબ જ વધ્યા છે. તે 76.78 મિલિયન્સ પર આવતા જોવા મળ્યા છે. તેમની કોન્ટ્રીબ્યુશન માર્જિન પર નજર કરીએ ત્યાં પણ આપણને 35%નો ગ્રોથ જોવા મળી રહ્યો છે. બસ કોન્ટ્રીબ્યુશન માર્જિન છે ત્યાં લગભગ આપણને 41%નો ગ્રોથ જોઈ રહ્યા છે. ત્યારબાદ આપણે ટ્રેન્સ કોન્ટ્રીબ્યુશન માર્જિન જોઈશું ત્યાં પણ લગભગ આપણને 35%નો આપણને એક ઉછાળો જોવા મળી રહ્યો છે. ટ્રેન ટિકિટિંગ આવક જે છે ત્યાં પણ 24%નો ગ્રોથ જોવા મળ્યો છે અને 370 કરોડ પર આપણને આવક આવતી જોવા મળી રહી છે. ત્યાં ફ્લાઇટ ટિકિટિંગ આવકના ફ્રન્ટ પર નજર કરીએ ત્યાં પણ લગભગ આપણને 43%નો ગ્રોથ જોવા મળ્યો છે અને 146 કરોડ પર આપણને આવકના નંબર્સ આવતા જોવા મળી રહ્યા છે. બસ ટિકિટિંગ આવક જે છે તે આપણને 66% પર જોવા મળી છે અને લગભગ 132 કરોડ પર આપણને આવકના નંબર્સ આવતા જોવા મળી રહ્યા છે. આપણે જોયું કે ગઈકાલે પણ આ કાઉન્ટરમાં સારી એવી તેજી જોવા મળી હતી અને ગઈકાલે પૂરું IT સેક્ટર્સ જ ફોકસમાં હતું. એટલે આજે આ પરિણામ આપણને ખૂબ જ સારા જોવા મળી રહ્યા છે. એટલે જોવાનું રહેશે કે આજે આ કાઉન્ટર કેવી રીતે રિએક્શન આપે છે. ત્યારબાદ નજર કરી લઈએ રેમિન્ટ પર. તો રેમિન્ટ આપણે જોઈ રહ્યા છે કે ઘણા ટાઈમથી ફોકસમાં છે ન્યૂઝ બેઝ પર અને ગઈકાલે પણ એક પોઝિટિવ સમાચાર આવતા જોવા મળી રહ્યા છે. કંપનીને બોર્ડ પાસેથી મંજૂરી મળી છે. તેમને પોતાના રિયલ એસ્ટેટ બિઝનેસના ડીમર્જર માટે બોર્ડ પાસેથી મંજૂરી મળી છે. એટલે કે જ્યારે જે ડીમર્જરની અગર પ્રક્રિયા થાય છે તો શેર ધારકોને એક રેમિન્ટના શેર સામે તેમને એક રેમિન્ટ રિયલ્ટીનો પણ તેમને શેર મળશે. એટલે જોવાનું રહેશે કે આજે પણ આ કાઉન્ટર જે છે કેવી રીતે રિએક્શન આપે છે.
ત્યારબાદ નજર કરી લઈએ મહિન્દ્રા લાઈફ સ્પેસ માટે. અહીંયા કંપનીને રીડેવલપમેન્ટ કરવાના સમાચાર આપી રહ્યા છે કે કંપની મુંબઈ ખાતે બોરીવલીમાં 7 રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે તેમને, એટલે 7 સોસાયટીઝ છે તેમને તેઓ રીડેવલપમેન્ટ કરશે અને આ પૂરા પ્રોજેક્ટ માટે કંપની લગભગ 1800 કરોડનો તેઓ ખર્ચ કરવા જઈ રહ્યા છે. એટલે એક પોઝિટિવ સમાચાર રિયલ એસ્ટેટ કંપની પાસેથી ફરી આપણને આવતો જોવા મળી રહ્યો છે. એટલે મહિન્દ્રા લાઇફસ્ટાઇલ આપણે જોયું હતું કે ગઈકાલે પણ આ કાઉન્ટરમાં સારી એવી તેજી જોવા મળી હતી, આજે પણ આ રડારમાં રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ સોનાટા સોફ્ટવેર માટે. અહીંયા પણ તેમને પોતાની મર્જરની પ્રક્રિયા પૂરી કરી છે, તે કે તેમની સબસિડરી કંપનીઓની જે મર્જરની પ્રક્રિયા છે તે આપણને પૂર્ણ થતી જોવા મળી છે, જેમાં ખાસ કરીને સોનાટા સોફ્ટવેર નોર્થ અમેરિકા INC USA સાથે સોનાટા સોફ્ટવેર LLC USAનું મર્જર થવાની હતી. પૂરી મર્જરની પ્રક્રિયા હવે પૂરી થઈ ગઈ છે. અહીંયા પણ એક પોઝિટિવ સમાચાર છે, એટલે આ કાઉન્ટર પણ આજે ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ ડ્રેઝિંગ પર. અહીંયા ઓર્ડર મળવાના સમાચાર છે. કંપનીને 157 કરોડનો તેમને ઓર્ડર મળ્યો છે અને કોચિન પોર્ટ ઓથોરિટીઝ પાસેથી તેમને ઓર્ડર્સ મળ્યો છે. આ કાઉન્ટર ફરી આપણા રડારમાં જોવા મળ્યું છે. આની પહેલાં પણ કાઉન્ટરને લગભગ 200 કરોડના ઓર્ડર્સ મળ્યા હતા, ત્યારે પણ આ કાઉન્ટર ખૂબ ફોકસમાં હતું ને જે આજે ફરી તેમને 157 કરોડનો ઓર્ડર મળ્યો છે, એટલે આ કાઉન્ટર પણ રડારમાં રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ RVNL માટે. RVNLને કંપનીએ MOU કર્યા છે. તેમને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ સાથે તેમને એક MOU કર્યા છે, જે MOUમાં ખાસ કરીને તેઓ ભારત અને વિદેશમાં આગામી પ્રોજેક્ટ માટે સર્વિસ પ્રોવાઈડર તરીકે તેઓ કામ કરવા માંગે છે. તેના માટેનો પૂરો ઓર્ડર્સ તેમને મળ્યો છે, એટલે આ કાઉન્ટર પણ ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ એરકોન પર. એરકોન માટે પોઝિટિવ સમાચાર છે. કંપનીને RVNL પાસેથી 750.82 કરોડનો ઓર્ડર મળ્યો છે. આપણે જોઈ રહ્યા છે કે એરકોન અને પૂરું રેલવે કાઉન્ટર, જે રેલવે સેક્ટર્સ છે, હમણાં ઘણું ફોકસમાં છે. સારી એવી આપણને તેજી પણ જોવા મળી રહી છે અને હવે પોઝિટિવ સમાચાર આ બંને જ રેલવે કાઉન્ટર્સ માટે આવતા જોવા મળ્યા છે, એટલે આજે RVNL અને એરકોન બંને જ કાઉન્ટર્સ આજે ફોકસમાં રહેશે. અને મારા છેલ્લા કાઉન્ટર પર નજર કરી લઈએ BGR એનર્જીસ માટે. અહીંયા કંપની ફંડ એકત્ર કરવા માટે કંપની પોતે યોજના બનાવી રહ્યા છે અને તેઓ રાઇટ ઇશ્યુ દ્વારા 1000 કરોડનું ફંડ તેઓ એકત્ર કરશે. એટલે નીરજ, મેં અને ખાસ કરીને આરતીએ ઘણું બધું લાંબુ લિસ્ટ તમને આજે આપ્યું છે અને ખાસ કરીને જે બિઝનેસ અપડેટ આવ્યા છે તેના પર ખાસ ફોકસ રહેશે આજે.